નમસ્કાર મિત્રો, 18 જૂન એટલે ટેટ ટાટ ઉમેદવારો અને શિક્ષક બનવા માંગતા ભાવિ શિક્ષકો માટે ખૂબ જ અગત્યનો દિવસ. ગાંધીનગરની અંદર જ્યારે આપણે મહા આંદોલન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ તમને બધાને વિનંતી કે આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. એક પણ ઉમેદવાર હોય, જ્ઞાન સહાયક હોય કે બીએડ કરતો કોઈ પણ વ્યક્તિ હોય કે ભાવિ શિક્ષક બનવા માંગતો હોય, દરેક સુધી પહોંચવો જોઈએ. આ તમારી જવાબદારી છે. હજારોની સંખ્યાની અંદર ગાંધીનગરમાં આપણે એકત્રિત થવાનું છે. ત્યારે ઘણા બધા પ્રશ્નો આવતા હોય. આપણું ખૂબ મોટા પાયે રણનીતિ છે અને આ વખતે જો તમારો સાથ સહકાર હશે તો ભરતી પાક્કી છે. મજબૂરી, ઘણા બધા કહેતા હોય કે અમારી મજબૂરી છે, અમે નહીં આવી શકીએ, અમારી મજબૂરી છે, અમે લેક્ચર નહીં મૂકી શકીએ. તો મારી પણ મજબૂરી છે ને છતાં પણ હું આવું છું. દરેકની મજબૂરી હોય છે. મજબૂરી મહાત્માની હતી, ગાંધીની હતી, સરદારની હતી, ભગતસિંહની હતી, સુખદેવની હતી, રાજગુરુની હતી, અશફાકુલ્લા ખાનની હતી, પ્રફુલ્લ ચાકીની હતી, ચંદ્રશેખર આઝાદની હતી. એને પણ પરિવાર હતા, એને પણ ફેમિલી હતા, એને પણ માતા પિતા હતા. જો એને એમ કીધું હોત કે મારા પપ્પા ના પાડે, હું ઘરની બહાર ના નીકળી શકું, મારે ફેમિલીની જવાબદારી છે, હું મારા ધંધામાં રજા ન પાડી શકું, તો આજે આઝાદી ન મળી હોત. મજબૂરી દરેકને હોય, દરેક પાસે 24 કલાક હોય, દરેક પાસે ધંધો વ્યવસાય ફેમિલી હોય, પરંતુ એમાંથી સમય કઈ રીતે કાઢવો એ આપણા હાથની અંદર છે. જો ત્યારે ભગતસિંહ ના લડ્યા હોત અને એમ કીધું હોત કે મારે તો મારું ઘર સાચવવાનું છે, ભાઈ મારી મજબૂરી છે, હું ના આવી શકું, તો આજે કદાચ આપણા હાથમાં આઝાદી ના હોત. અરે निकल पड़े थे गांधी, सरदार और भगत सिंह और सुभाष चंद्र बोस अकेले ही निकल पड़े थे. અને એ જયારે એકલા નીકળી પડ્યા હતા ને ત્યારે આ જુવાળ ભેગો થયો હતો, આ કારવો બન્યો હતો અને ત્યારે આપણને આઝાદી મળી હતી અને ત્યારે આઝાદીની લડત થઈ હતી. તો મિત્રો, ખાસ તમને વિનંતી છે કે મજબૂરીનું બહાનું દૂર કરો. એક દિવસ કાઢવાનો છે, વધારે નથી કાઢવાનો. અને ડોક્ટર જેટલું ભણ્યા પછી પીટીસી કર્યું, બીએ કર્યું, એમએ કર્યું, બીએડ કર્યું, એમએડ કર્યું, આટલી ડિગ્રી મેળવ્યા પછી પણ જો કોન્ટ્રાક્ટ આધારિત જ નોકરી કરવાની હોય, જો કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જ બેસવાનું હોય, જો મજૂરી જ કરવાની હોય, જો કોઈની આશાએ રહેવાનું હોય, તો આપણે ભણ્યા શું કામનું? તો આપણે ભણ્યા નથી, આપણા ભણતરમાં કંઈક ખોટ છે. આપણે અવાજ નથી ઉઠાવી શકતા તો આપણી અંદર કંઈક ખોટ છે, આપણા શિક્ષણમાં કંઈક ખોટ છે, આપણા ખમીરમાં કંઈક ખોટ છે, આપણા જમીરમાં કંઈક ખોટ છે, આપણા માતા પિતાના સંસ્કારોમાં કંઈક ખોટ છે કે આટલું ભણ્યા પછી પણ તમે મજૂરી કરવા માટે જો મજબૂર છો તો એ મજબૂરી નથી, જાતે ઊભી કરેલી આ અગવડતા છે. અને જો મજબૂરી જ હોય, તમે એમ કહેતા હોય કે મજબૂરી છે, તો જ્ઞાન સહાયકમાં 40 વર્ષ પછી તમને રિન્યુ નથી કરવાના, તો 40 વર્ષ પછી તમારી મજબૂરી ક્યાં જશે? એટલે સમજો, યાહોમ કરીને પડો ફતે સે આગે. આજે બધા આગે આવો, બધા લડી લો, બધા મહેનત કરી લો, હવે લાગી જાઓ, આવી જાઓ બધા અને દરેક સુધી પહોંચાડો. ઘણા બધા પ્રશ્ન આવતા હોય, ઊંચું મેરિટ, નીચું મેરિટ, મારે તો મેરિટ નીચું છે. મેં કોલ કર્યા લોકોને આંદોલનમાં આવવા માટે, બીજા લોકોને સુધી પ્રશ્નો સાંભળ્યા તો કે મારે તો નીચું મેરિટ છે, મારો ક્યાં મેળ આવવાનો છે, હું લેવા આવું? બસ આમ જ રહી ગયા. ભગતસિંહ એમ કીધું હોત કે મને ક્યાં કાંઈ વાંધો છે, ગાંધીજી એમ કીધું હોત હું તો વકીલ છું, સરદારે કીધું હોત મારે ક્યાં પૈસાની તાણ છે, નહેરુએ કીધું હોત મારે ક્યાં ઉપાધિ છે, મારે તો બાપ દાદાનું બધું હાલ્યું જ આવે છે, મારી પાસે તો ઘણા બધા રૂપિયા છે. પણ એ બધાની અંદર ખમીર હતું, એ બધાની અંદર જૂનું હતું, એ બધાની અંદર દેશ દાજ હતી. એટલે ભલે એ વકીલ હતા, ભલે એની પાસે સંપત્તિ હતી, ભલે એ કરોડપતિ હતા, એના મોજ શોખ પૂરા થાય હતા, પણ દેશ માટે જેલમાં ગયા હતા, દેશ માટે લડ્યા હતા, આઝાદી મળી હતી. અને આજે તમે કદાચ નીચા મેરિટ વાળા નહીં લડો તો ભરતી જ નહીં થાય. અને જો ભરતી જ નહીં થાય તો કદાચ તમે ભવિષ્યમાં પરીક્ષા આપશો, કદાચ સારું મેરિટ આવશે તો પણ તમારું મેરિટ કોઈ કામનું નથી, કારણ કે તમારે જ્ઞાન સહાયક જેવી કોન્ટ્રાક્ટ આધારિત નોકરી જ કરવાની છે. એટલે વધારે માર્ક્સ, ઓછા માર્ક, ઊંચું મેરિટ, નીચું મેરિટને છોડો. આ મેરિટ સાથે આપણે કશું લેવા દેવા નથી. આપણે લેવા દેવા છે તો ફક્ત ને ફક્ત આપણી ભરતી સાથે. કાયમી ભરતીની પરંપરા શરૂ રહે એટલા માટે. જો કાયમી ભરતી જ નહીં થાય તો કદાચ આ આવતી પરીક્ષાની અંદર તમે ખૂબ સારા માર્ક્સ લાવ્યા, ખૂબ સારા આવતી પરીક્ષાની અંદર માર્ક્સ લાવ્યા, પણ કાયમી ભરતી જ નહીં થાય તો એ માર્ક્સનો કોઈ મતલબ જ નથી. એટલે હજી કહું છું, હજી સમય છે, લડી લો. ગાંધીનગરની અંદર આવો, તમારા અંદરના ક્રાંતિકારીને જગાડો. ગાંધીનગરની અંદર તમારા પગલા માંડો. કદાચ તમારા એક દિવસ આવવાથી જો કાયમી ભરતી આવી શકતી હોય, તમારા એક દિવસ આવવાથી જો તમારું ભવિષ્ય સેટલ થઈ શકતું હોય, તો એક દિવસની રજા મળવી મુશ્કેલ નથી જીવનમાં. એક દિવસ, મારી પણ પરિસ્થિતિ એવી છે કે હું રજા મૂકીને નથી આવી શકતો. હું કઈ કરોડપતિ છું નહીં, રોજે રોજના પગાર ઉપર જીવવા વાળા માણસો જ છીએ આપણે બધા, મને તમને બધાને ખબર છે. એટલે હજી કહું છું મિત્રો, જાગી જાઓ અને આવો.
નીચા માર્ક્સ વાળાને શું લાભ? લાભ જ છે કાયમી ભરતી થાય, અને જો વધારે થશે ને ક્રમિક થશે તો નીચા મેરિટ હું જેટલા પાસ છે એ બધા આવી જશે. 55,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, અને એટલા ઉમેદવારો તો પાસ નથી. તમે એ વિચારો ને, પોઝિટિવ થિંકમાં લ્યો એને, કે આટલી બધી જગ્યાઓ ખાલી છે. જો આપણી માંગણી પ્રચંડ હશે, અને તમને બધાને એમ છે કે ન્યૂઝ વાળા આપણા માટે લડી લે, આપણા માટે કોઈ નેતાઓ લડી લે, આપણા માટે કોઈ આગળ આવે, એટલે ભાઈ ઉમેદવારો ખુદ આગળ નથી આવતા તો બીજા શા માટે આગળ આવે? ભાઈ બીજાને શું છે તો આગળ આવશે? ભાઈ જાય છે તો આપણી નોકરી જાય, બગડે છે તો ગુજરાતના બાળકોનું શિક્ષણ બગડે છે. તો એના માટે મારે તમારે સૌએ લડવું પડશે. ઘણા બધા એવા સવાલ કરે, ભરતી આવશે? આવશે, હા, 100% ભરતી આવશે. બહાર તો નીકળો, બહાર નીકળો તો ભરતી આવશે. ગાંધીનગરમાં પગ માંડો તો ભરતી આવશે. અને ક્યાં તમને વારા ઘણીયા બોલાવીએ છીએ? ક્યારેક તો આપણે આવીએ છીએ ને ક્યારેક તો આપણે તમને આમંત્રણ આપીએ છીએ કે આવો, આપણે હકની લડત છે, આપણે લડવાનું છે, આપણે મથવાનું છે. કારણ કે ઉદ્ધતાઈ ભર્યું વર્તન તો આપણે જોઈ લીધું, ફોનમાં જવાબ કેવા આપે છે બધું આપણે જોઈ લીધું. હવે આપણી પાસે અવસર છે, એકત્રિત થાવ, સંગઠિત થાવ. દ્રાક્ષ ઝુમખામાં હોય ને એની કિંમત વધારે હોય, છૂટી છવાઈ હોય ને એની ઓછી હોય. આપણે છૂટા છવાયા છીએ ને એટલે આપણે જીત નથી. એટલે ઝુમખામાં થાવ, સંગઠિત થાવ, એક થાવ. તમે સવાલ તો પૂછો છો ભરતી આવશે, હું કહું છું 100% આવશે. બહાર નીકળો એટલે આવશે. અને આ વખતે હજારોની સંખ્યાની અંદર આપણે ભેગા થવાના છીએ. અને જ્ઞાન સહાયક મિત્રો, તમે પણ ધ્યાનથી સાંભળી લો. તમે નોકરી કરો છો, અમને કોઈ ઇસ્યુ નથી. સારામાં સારી વાત છે, તમે ભલે નોકરી કરતા હોય, તમે સ્વીકારી લીધી છે, હવે ઇસ્યુ પતી ગયો છે. મારું કહેવાનું એક જ વસ્તુ છે, કારણ કે 40 વર્ષ પછી તમારું શું? કોન્ટ્રાક્ટ રિન્યુ ન કર્યો તો તમારું શું? અને કાયમીના લાભ કેમ તમને ના મળવા જોઈએ? લાભ તો કાયમી શિક્ષક નોકરી કરે છે અને જ્ઞાન સહાયક નોકરી કરે છે, તો એકને પગાર વધુ ને એકને પગાર ઓછો, એકને બધા લાભ મળે ને એકને ના મળે એવું કેમ? તો છોડી દો જ્ઞાન સહાયક અને આવી જાઓ કાયમી ભરતી માટે મેદાનમાં, અથવા તો નોકરી કરતા કરતા એક દિવસની રજા મૂકીને આવી જાઓ. હવે સરકાર પાસે જવાબ છે કે અમારી પાસે શિક્ષકો છે, અમે જ્ઞાન સહાયકોની ભરતી કરી છે. અને જો આપણે જ ના ગયા હોત, આપણે જ જો યુનિટી હોત, તો કદાચ આજે ભરતી માટે લડવું ના પડે, ભરતી આવી જાય. કારણ કે આટલા શિક્ષકોની જગ્યા ખાલી ના ચાલે. એટલે સાથ આપો, સહકાર આપો. કારણ કે 40 વર્ષ પછી તમારું શું? રિન્યુ ન કરે તો તમારું શું? અને આટલા પગારમાં શા માટે નોકરી કરવી જોઈએ? તો આવો સૌ સાથે મળીને લડીએ ને. આજ નહીં તો કાલ તમારો કાયમી ભરતીમાં મેળ આવશે. દર વર્ષે પરીક્ષા આવશે. એક ભરતી થાય પછી પાછી પરીક્ષા આવશે. તો એમાં સારા માર્ક્સ લાવીને, મેરિટ સારું બનાવીને આપણે કેમ ના લાગી શકીએ? પણ જો કાયમી ભરતી ભવિષ્યમાં નહીં આવે, જો આજે નહીં લડ્યા તો કાયમી ભરતી ભવિષ્યમાં ક્યારેય નહીં આવે. અને જો એ નહીં આવે તો મારો તમારો કોઈનો ભણવાનો કોઈ મતલબ જ નથી. ડોક્ટર કરતાં પણ વિશેષ ભણ્યા હોય, એન્જિનિયર કરતાં પણ વિશેષ વર્ષો આપણે ભણ્યા હોય, અને પછી જો આવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરવાની હોય તો ભણવું શા માટે? હું તો એમ કહું છું તો ગુજરાતનું શિક્ષણ જ યોગ્ય નથી. બરોબર છે. અને સોશિયલ મીડિયાને તેજ બનાવવું આંદોલનની હંમેશા સફળતાની દિશા હોય છે. સોશિયલ મીડિયા, તમારું વોટ્સઅપ હોય, ફેસબુક હોય, કોઈ પણ ઇન્સ્ટાગ્રામ હોય, સોશિયલ મીડિયાનું કોઈ પણ માધ્યમ વાપરતા હોય, તમારો વિડીયો બનાવો, આવેલી પોસ્ટ મૂકો, ઓડિયો મૂકો, દરેક જગ્યાએ શેર કરો. તમારા ગ્રુપમાં તમારા પર્સનલ મિત્રોને કહો તમારી પોસ્ટ શેર કરે. આવો પ્રયાસ કરો. શા માટે તમે નથી કરતા? તમારે વધીને શું કરવાનું છે? એક પોસ્ટ જ મૂકવાની છે. કોઈ તમને કાંઈ નહીં કરી લે. સ્વતંત્રતા છે, ડરો નહીં. દરેકને સ્વતંત્રતા છે, દરેક લડી શકે છે, દરેકને અધિકાર છે. લડો યાર. એક પોસ્ટ તો મૂકો, શેર તો કરો. કમસે કમ સોશિયલ મીડિયા ગંજવી દો, ગુંજાવી દો. સોશિયલ મીડિયાને અંદર સરકાર આપોઆપ પ્રેશરમાં આવી જશે. હું ઘણી વખત ઘણા બધાના સ્ટેટસ જોતો હોય, ફેસબુક જોતો હોય, તો હજી જેટલો જોઈએ એટલો પ્રતિસાદ નથી. કોઈ પણ આંદોલન સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રબળ બને છે. તો પહેલા તો સોશિયલ મીડિયામાં લાગી જાઓ. દરેક વ્યક્તિ, અરે પોસ્ટ જ કરવી છે ને 5 મિનિટનો સમય તો કાઢો. ટ્વીટ કરવા માટે તો સમય કાઢો. 78,000 ઉમેદવાર છે, ખાલી એક ટ્વીટ કરે ને 78,000 ટ્વીટ થાય, તમે ટ્રેન્ડિંગમાં આવી જાઓ, તમારો મુદ્દો બને. 78,000 પોસ્ટ થાય અને કેટલી શેર થાય વિચાર કરો. 78,000ના સ્ટેટસ સરકાર ધ્રુજી જાય. આપણને આપણો હક આપવા માટે સામેથી આવે તો સૂતા છો કેમ? આમ તો 1.5 લાખ ટેટટાટ ઉમેદવારો છે. પાસ નાપાસ દરેકની આ વાત છે, ખાલી પાસ થાય એની વાત નથી. કારણ કે આજે કદાચ ટેટટાટ નાપાસ છે, મારે તો એકનો મેસેજ એવો આવ્યો, ટેટટાટ નાપાસ મિલેવા આંદોલનમાં જોડાય. ભાઈ તું પાસ નથી કરવાનો, તું ફરીવાર પરીક્ષા નથી દેવાનો, તો એટલે આપણો સ્વાર્થ ખાલી નહીં જોવો યાર. આપણા સ્વાર્થને જોઈને શું કામ છે? બાળકોનું ભવિષ્ય તો વિચારો. તમે નાપાસ થયા છો, બીજી પરીક્ષા નથી આપવાના, અને બીજી પરીક્ષા આપશો તમે તો તમારે સારું મેરિટ નથી બનવાનું. જો કાયમી ભરતી જ નહીં થાય તો એ મેરિટ શું કામનું છે? એટલે હજી પણ વિનંતી કરું છું, નાપાસ હોય, પાસ હોય, બીએડ હોય, એમએડ હોય, જે પણ તમારી પ્રક્રિયા શરૂ હોય, આવો મેદાને, સોશિયલ મીડિયા, અને જવાબદારી ઉપાડો. દરેક વ્યક્તિ તમારા ગ્રુપમાં બીજા 5 વ્યક્તિને તૈયાર કરો.
કે ભાઈ ચાલ ગાંધીનગર આવવાનું છે, મિત્રોને તૈયાર કરો, ચાલ ગાંધીનગર આવવાનું છે. અને આપણે ક્યાં ત્યાં બીજું કાંઈ કરવું છે? આપણે શાંતિપૂર્ણ રજૂઆત કરવી છે, શાંતિપૂર્ણ આવેદન આપવું છે, શાંતિપૂર્ણ આપણી વાત રાખવી છે. પણ 5 જણા જઈએ, આપણે ટ્રાય કરીએ, લગભગ 2 અઠવાડિયાથી સતત મંત્રી સાહેબને મળવા 5 વ્યક્તિ ગયા, પણ કોઈ જવાબ નથી મળ્યો. એટલે આજે જવું છે, એના વાકે આપણે આજે જવું છે. આ યાદ રાખજો, એના વાકે આપણે જવું છે કે એ લોકોએ આપણને જવાબ નથી આપ્યો. એટલે જવાબદારી ઉપાડો, તમારા ગ્રુપમાં ને 5 તૈયાર કરો, બીજા વ્યક્તિ 5 કરો, તમારા જિલ્લાની અંદરથી 100 વ્યક્તિને તૈયાર કરો, તમારા સિટીની અંદરથી 25 વ્યક્તિને તૈયાર કરો, ગ્રુપ વાઇઝ આખું સિસ્ટમ ત્યાં બેસાડો, ત્યાં લઈને આવો, જવાબદારી બનાવો. 1000માંથી 150 વિડીયો આપણા નથી બનતા ભલા માણસો. અને 150 જણાએ કીધું અમે વિડીયો બનાવશું, એ વિડીયો આપણે નથી બનાવતા. ડર તમને શેનો છે ભલા માણસો? આપણું રાજ્ય નહોતું, અંગ્રેજોનું શાસન હતું, છતાં જો ગાંધી સરદાર લડી લીધું હોય, નહેરુએ લડી લીધું હોય, ભગતસિંહે લડી લીધું હોય, સુભાષચંદ્ર બોઝે લડી લીધું હોય ને એની સામે બાથ ભીડી હોય, એને ડર નહોતો. તો આ તો આપણી લોકશાહી છે. ડર શેનો યાર? આપણી વાત રજૂ કરવામાં ડર શેનો? આપણે રજૂઆત નથી કરતા મતલબ આપણે કંઈક ડરેલા છીએ. કોઈની પાસે સમય નથી એવું નથી. સમય બધા પાસે છે, બધા પાસે 24 કલાક છે. પોતાના આંદોલન માટે, પોતાના કરિયર માટે, કાયમી ભરતી માટે 1 કલાક તો મિનિમમ સમય કાઢી શકે, પણ નથી કાઢતા કારણ કે તમારા મનમાં કાંઈક ને કાંઈક ડર છે. હું તો માનું છું જે લોકો સાથ સહકાર નથી આપતા ને ડરપોક છે, કારણ કે એના મનમાં કાંઈક ને કાંઈક ડર છે. અરે ડર છે નો, તમારે અધિકાર માંગવો છે. તમારે ક્યાં તમે કોઈ હિંસા કરી? આપણે ક્યાં એવું કંઈ કરવું છે? આપણે તો ફક્ત શાંતિપૂર્ણ રજૂઆત કરવી છે, આપણી વાત રાખવી છે કે ખરેખર આ પરિસ્થિતિ છે. તો બોલતા કેમ ડરો છો? વિડીયો બનાવતા કેમ ડરો છો? સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા કેમ ડરો છો? ડરપોક ન બનો અને અંદરો અંદર લડાઈ બંધ કરો. આપણી સૌથી મોટી સિસ્ટમ, તું આમ ને હું આમ ને, તારે મેરિટ વધારે એટલે તમે લડો, નાને મેરિટ ઓછું એટલે આ લડે. એટલે ભાઈ આપણે ગુલામ બન્યા એનું કારણ એક જ હતું, અંદર અંદર આપણે બધા લડતા હતા, એક જૂથ થઈને આપણે એની સામે નહોતા લડ્યા. તો હું તમને વિનંતી કરું છું, આપણે અંદર અંદર લડવાનું બંધ કરો ને એક સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરો, બરોબર છે? અને હા, છેલ્લે મારે એટલું જ કહેવું છે કે મત માંગવા કોઈ પણ આવ્યું ને, જો આ કાયમી ભરતી ન કરીને હું મારા વિસ્તારમાં ઘૂસવા નથી દેવાનો મત માંગવા માટે. કે અધિકાર માટે રાયડો પાડીને થાકી ગયા, અધિકાર માંગ્યો, દરેકને રજૂઆત કરી. ધારાસભ્ય સાંભળી લેજો, તમે મળવાનો સમય પણ નથી આપ્યો, તમે ફોન પણ નથી ઉપાડ્યા. મારા વિસ્તારમાં તો હું ઘૂસવા જ નહીં દઉં મત માંગવા માટે. તમારથી જે થતું હોય એની કરજો. અને દરેક ઉમેદવાર જો આ વસ્તુ કરશે ને પોતા